કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો હવે ગણપતિ બાપાનું નામ લઈ અને ગણિતની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 2 જોઈએ રકમ શું કહેવા માંગે. તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 ઉપર 12 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? રકમ લાંબી છે પણ ગણતરી ટૂંકી છે. જોઈએ અહીંયા શું કીધું છે તમને કે તમે જાણો છો. એણે એવું માની લીધું કે આપણે જાણીએ જ છે કે 1/7 બરાબર 0.142857 ઉપર 12 છે. શું તમે તેને ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? તો જોઈએ અહીંયા તમને એવું કીધું છે કે 1/7 બરાબર 0.142857 ઉપર 12. તો આ 1/7નું દશાંશ સ્વરૂપ છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે 1/7 છે એ અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. તો આ જે 1/7 છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તો 2/7 પણ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. પણ એનું દશાંશ સ્વરૂપ વગર આપણે કહી શકીએ નહીં. તો આનું આપણે દશાંશ સ્વરૂપ દર્શાવવું જ પડશે. તો 2/7 ભાગાકાર કરવાનો નથી. તો 2/7 એટલે 2 × 1/7 કહેવાય. તો 2 × 1/7 તો 2 × 1/7 એટલે 0.142857 ઉપર 12. હવે અહીંયા તમારે 2 × 0.142857 આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરો એટલે 0.285714 ઉપર 12 મળશે. આ મળશે આપણને 2/7નું દશાંશ સ્વરૂપ. તો આ એનું દશાંશ સ્વરૂપ છે એટલે ખબર પડશે કે એની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે. તો કે અનંત આવૃત પ્રકારની. હવે બીજું છે 3/7. એ જ પ્રમાણે 3/7 એટલે 3 × 1/7. તો 3 × 1/7 એટલે 0.142857 ઉપર 12. તો 3 × 0.142857 એટલે ગુણાકાર કરતાં આપણને 0.4285
71 મળશે, એની ઉપર 12, તો આ મળ્યું 3/7નું દશાંશ સ્વરૂપ. આ જે દશાંશ સ્વરૂપ હોય એના ઉપરથી જ નક્કી કરી શકીએ કે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. તો આપણને ખબર જ છે કે એ કેવા પ્રકારની છે, અનંત આવૃત પ્રકાર. એના પછી 4/7, 4/7 એટલે 4 ગુણ્યા 1/7, તો 4 ગુણ્યા 1/7 એટલે 0.142857 ઉપર 12, તો 4 ગુણ્યા 0.142857, તો ગુણાકાર કરીએ. ગુણાકાર કરતાં 0.571428 ઉપર 12 મળશે. એટલે આપણે કહી શકીએ કેવા પ્રકારની છે, અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ. એના પછી છે 5/7, 5/7 એટલે 5 ગુણ્યા 1/7, તો 5 ગુણ્યા 1/7 એટલે 0.142857 ઉપર 12, એને 5 વડે ગુણતા 0.714285 ઉપર 12, આ મળશે એની દશાંશ સ્વરૂપ. જે દશાંશ સ્વરૂપ છે એના ઉપરથી નક્કી કરી શકીએ કેવા પ્રકારનું છે, અનંત આવૃત પ્રકારનું. એ જ પ્રમાણે 6/7 એટલે 6 ગુણ્યા 1/7, 6 ગુણ્યા 1/7 એટલે 6 ગુણ્યા 0.142857 ઉપર 12, તો 6 વડે ગુણતા 0.857142 ઉપર 12 મળશે. આ મળી ગયુંનું દશાંશ સ્વરૂપ. આના ઉપરથી આપણે કહી શકીએ કે એ અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. હવે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભાગાકાર કરવાના છે નહીં. અહીંયા અમુક વિદ્યાર્થીઓને ગુણાકારમાં પણ પ્રોબ્લેમ થાય છે, તો હું રફ કામમાં ગુણાકાર કરીને બતાવી દઉં છું. અહીંયા આપણે 2નો ગુણાકાર 0.142857, પછી તો ઉપર 12 જ મૂકવાના છે, તો 2 ગુણ્યા 0.142857 આની સાથે ગુણાકાર કરીએ તો 2નો ગુણાકાર 7 સાથે એટલે 14 થાય, એટલે 4 મુકાય અને 5 ઉપર 1 આવશે, તો 5 2 10 ને 1 11, ઉપર 1 આવ્યો, 8 2 16 ને 1 17, ઉપર 1 2 2 4 ને 1 5, 4 2 8 અને 2 1 2, તો આ અને પોઈન્ટના પોઈન્ટ અને 0 ગુણ્યા 2 એટલે 0, તો આ જે તમને મળે છે એનો ગુણાકાર થઈ ગયો. એ જ પ્રમાણે 3 ગુણ્યા 0.142857 ઉપર 12, તો 3 સાથે કરીએ 7 3 21 ઉપર 2, 5 3 15, 16 અને 17 ઉપર 1, 8 3 24 ને 1 25 ઉપર 2, 8 6 3 2 6 7 અને 8, 4 3 12 1 અને 2 પોઈન્ટના પોઈન્ટ અને 0, આ પ્રમાણે ગુણાકાર કરતા મળે છે. એટલે તમારે આ પ્રમાણેનો ગુણાકાર કરવાનો રહેશે. 4 સાથે કરો, પછી 5 સાથે, 6 સાથે મળી જશે હવે તમને જવાબ. એના પછીનો પ્રશ્ન નંબર નીચેની સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવો. તો સંખ્યા જોઈએ. પહેલી સંખ્યા 0.6 ઉપર 12, 0.6 ઉપર 12, તો અહીંયા તમને P/Q સ્વરૂપની રીત ખબર છે, ધારવું, ગુણવું અને બાદ કરવું. તો 0.6 ઉપર 12 એને કોઈ ચલ બરાબર ધારીએ
તો x બરાબર 0.6 ઉપર 12 છે, મતલબ કે 6નું પુનરાવર્તન થશે અનંત સુધી. હવે આ સંખ્યા છે એ અનંત આવૃત પ્રકારની સંખ્યા છે. તો આ જે આપણને જે ધાર્યું છે એને સમીકરણ 1 કહીએ. આ સમીકરણ 1 એને કેટલા વડે ગુણવાના થશે? સમીકરણ 1 ને 10 વડે ગુણતા જેટલા અંક ઉપર 12 છે એવી જ રીતના તમારે નક્કી થશે. 10, 100, 1000, 10,000 એક અંક ઉપર છે એટલે 10. તો અહીંયા સમીકરણ 1 ને 10 વડે ગુણતા. તો હવે સમીકરણ 1 છે એ આપણું છે x, એટલે ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને ને 10 વડે ગુણવાના થશે. તો ડાબી સાઈડ x છે એને 10 વડે ગુણો અને જમણી સાઈડ 0.666 એને 10 વડે ગુણો. તો સમીકરણ છે એટલે જે ક્રિયા કરો તે ડાબી અને જમણી સાઈડ બંને સાઈડ કરવાની રહેશે. તો હવે આપણે ડાબી સાઈડ ગુણીએ તો 10 ને x વડે ગુણો તો 10x થશે અને 10 ને 0.666 વડે ગુણતા પોઈન્ટ છે એ એક અંક જમણી સાઈડ જશે, ગુણવાના છે એટલે જમણી સાઈડ એક અંક જશે એટલે 6.666. આવી રીતના તમારે પોઈન્ટ પછી જેટલા છગડા લેવાય એટલા લઈ શકો, 1, 2, 3, 4 જેટલા લેવાય એટલા. તો આ પ્રમાણે આપણને આ જે મળ્યું છે એ સમીકરણ 2. હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. તો સમીકરણ 2 છે 10x બરાબર 6.666 અને એમાંથી પહેલું સમીકરણ છે x બરાબર 0.666. આમ બાદ બાકી થશે, ડાબી સાઈડની ડાબી સાઈડ બાદ બાકી અને જમણી સાઈડની જમણી સાઈડ. તો 10xમાંથી x બાદ કરો એટલે 9x બરાબરના બરાબર. હવે ખાલી જમણી સાઈડની બાદ બાકી કરવાની છે તો 6માંથી 6 0, 6માંથી 6 0, 6માંથી 6 0, પોઈન્ટના પોઈન્ટ 6માંથી 0 એટલે 6 પોઈન્ટ પછી 0 0 આપણે દર્શાવતા નથી એટલે 9x બરાબર 6. તો x બરાબર xને સૂત્રનો કરતા બનાવો તો 6/9 તો x બરાબર 3 2 6 અને 3 3 9 એટલે 2/3. આ મળી આપણને xની વેલ્યુ. અને આગળ જે આપણે જે રકમ આપેલી હતી તેને પણ x બરાબર ધારેલું છે. તો અહીંયા x બરાબર છે 0.666 અને અહીંયા x બરાબર છે 2/3. માટે 0.6 ઉપર 12 ઇઝ ઇક્વલ ટુ એનું p/q સ્વરૂપ 2/3. આ મળી ગયું એનું p/q સ્વરૂપ. આવી રીતના તમારે ગણતરી કરવાની રહેશે. એના પછીનો બીજી રકમ છે 0.47 ઉપર 12. અહીંયા ખાલી 7 ઉપર જ 12 આપેલા છે. તો ધારીએ પહેલાં x બરાબર 0.4, 7નું જ પુનરાવર્તન થશે. 7 ઉપર જ 12 છે એટલે 2 લ્યો 3 લ્યો જેટલા 7 લેવા હોય એટલે. તો આ જે ધારી લીધું એને સમીકરણ 1. હવે એક અંક ઉપર 12 છે એટલે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાના થશે? 10 વડે ગુણતા. તો સમીકરણ 1 છે એને 10 વડે ડાબી સાઈડ અને જમણી સાઈડ, તો ડાબી સાઈડ ગુણીએ તો 10 ગુણ્યા x, જમણી સાઈડ ગુણીએ તો 10 ગુણ્યા 0.4777 આમ જેટલા સાતડા લેવા હોય એટલા લઈ શકીએ. તો હવે ગુણાકાર કરીએ. 10નો x સાથે ગુણાકાર 10x, 10નો 0.477 સાથે ગુણાકાર એટલે 1 પોઈન્ટ છે જમણી સાઈડ આગળ વધશે, 1 0 છે એટલે તો 4.777 થશે. હવે બાદ બાકી કરીએ. પહેલાં આને કહીએ આપણે સમીકરણ 2. તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. તો સમીકરણ 2 કયું છે આપણું? 10x બરાબર 4.777
આ સમીકરણ 2 એમાંથી બાદ કરવાનું છે. સમીકરણ 1 x બરાબર 0.77. અહીંયા પોઈન્ટ પછી સંખ્યાઓ ઇક્વલ થાય એ રીતના સાતડા લેશું જેથી કરીને સહેલું પડે. તો આ મળી ગયા આપણને. બંનેની હવે બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરીએ. 10x માંથી x તો 9x બરાબર, હવે જમણી સાઈડની બાદબાકી કરીએ તો 7 માંથી 7 0, 7 માંથી 7 0, 7 માંથી 4 3, પોઈન્ટના પોઈન્ટ, 4 માંથી 0 4. તો અહીંયા આપણને પોઈન્ટ પછી 300 કયો કે 3 કયો બધાનો મતલબ એક જ થશે, એટલે તમારે જે લેવા હોય તે લઈ શકીએ. બંને રીતે કરી દઈશું. તો 9x બરાબર 4.3 પણ લઈ શકીએ અને 9x બરાબર 4.300 પણ લઈ શકીએ. જે લેવું હોય તે આ બંનેમાંથી કોઈ એક રીતે કરશું. હવે જો અહીંયા આપણે 3 લીધા હોય તો 9x બરાબર 43/10 કહેવાય. પોઈન્ટ દૂર કરો એટલે. તો હવે xને સૂત્રનો કરતા બનાવો તો એ 9 ક્યાં જશે? છેદમાં. તો 9 ગુણ્યા 10 એટલે x બરાબર 43/90. આ મળી ગયું આપણને xની વેલ્યુ. હવે બીજી રીતે કરીએ તો અહીંયા 9x બરાબર પોઈન્ટ દૂર કરો એટલે કેટલા 0 આવશે? 1 2 અને 3 એટલે 1000. તો x બરાબર 1000 ને કેટલા વડે ગુણવાના? 9 વડે, કેમ કે ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો 43/9000 એટલે આ 2 0 ગયા એટલે x બરાબર 43/9. એટલે આ બંનેમાંથી કોઈ પણ રીતે કરો તો ચાલશે. તમને બધાને ખબર જ છે, મેં તમને વારે વારે કીધું જ છે 8માની અંદર કે પોઈન્ટ પછી ક્યારે 0 લેવા અને ક્યારે ન લેવા. તો આમ આપણને x બરાબર આપેલું હતું 0.47 ઉપર 12 અને અહીંયા x બરાબર છે 43/90. તો આ મળી ગયું એનું p/q સ્વરૂપ. એના પછીનો ત્રીજો છે 0.001001 એની ઉપર 12. 3 અંકો ઉપર 12 છે. તો અહીંયા 001નું પુનરાવર્તન થાય છે. તો એને ધારી લઈએ તો x બરાબર 001 001 આ રીતના એનું પુનરાવર્તન થશે. તો આ છે સમીકરણ 1. હવે સમીકરણ 1ને કેટલા અંક ઉપર 12 છે? 1 2 અને 3 અંક ઉપર, એટલે કેટલા વડે ગુણવાના થશે? 1000 વડે. તો સમીકરણ 1ને 1000 વડે ગુણતા, તો 1000 વડે ગુણીએ તો સમીકરણ 1ને તો ડાબી સાઈડ ગુણવાના અને જમણી સાઈડનો જમણી સાઈડ. એટલે ડાબી સાઈડ x છે તો 1000 ગુણ્યા x, જમણી સાઈડ 1000 વડે ગુણો એટલે 1000 ગુણ્યા અહીંયા 0.001 0.001 આ પ્રમાણે 001નું અનંત સુધી પુનરાવર્તન થશે. તો હવે 1000 ગુણ્યા x એટલે 1000x. હવે 1000 એટલે કેટલા અંક આગળ વધશે? 3 અંક. તો 1 2 અને 3 એટલે 001.001 આ રીતના મળશે. તો અહીંયા જો કે 001 અહીંયા હું તમને કહું કે 001 તો અહીંયા આપણને કેટલા કહેવાય? આ એક જ કહેવાય. તો અહીંયા એક જ થશે એટલે આપણે લખીએ 1000x બરાબર 1.001. આવી જ રીતના 001નું પુનરાવર્તન થશે. આ સમીકરણ છે 2. હવે સમીકરણ 2માંથી 1 બાદ કરતા, તો સમીકરણ 2 છે 1000x બરાબર 1.001. હજુ એકવાર લે 001. આ સમીકરણ 2 એમાંથી બાદ કરીએ સમીકરણ 1 છે x બરાબર 0.001.
બાદબાકી કરીએ 1000 એક્સમાંથી 1 એક્સ બાદ કરો એટલે 999 એક્સ વધે. એમાંથી હવે જમણી સાઈડની બાદબાકી કરીએ તો અહીંયા 0 0 જ મળશે. જો 1માંથી 1 0, 1માંથી 0માંથી 0 0 0 0 0, હવે ને 1માંથી 0 એટલે 1. અહીંયા પોઈન્ટ પછી તમને 0 0 જ મળવાના છે. તો પોઈન્ટ પછી 0 0નું કાંઈ કામ નથી એટલે 999 એક્સ બરાબર 1. તો એક્સ બરાબર 1/999 આપણને મળી એક્સની વેલ્યુ. તો આમ આગળ એક્સ બરાબર હતા 0.001 ઉપર 12 એટલે અહીંયા એક્સ બરાબર છે 1/999. આ મળી ગયું છે આપણને એનું P/Q સ્વરૂપ. આ તમારે જાતે ગણવાના છે. નીચે આપેલી સંખ્યાનું P/Q સ્વરૂપ મેળવો. અહીંયા 0.83 ઉપર જ 12 છે, અહીંયા પણ 3 ઉપર જ 12 છે ને અહીંયા બંને અંક ઉપર 12 છે. આ જ રીતે તમારે જાતે ગણતરી કરી અને તમારે જાતે નક્કી કરવાનું છે કે તમને કેટલું આવડે છે અને ક્યાં તમે અટકો છો. જાતે ગણો તો જ ખબર પડશે કે કેટલું તમે શીખ્યા છો અને કેટલું તમારે હજુ આગળ શીખવાનું બાકી છે.